જે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 11 વર્ષ પૂર્ણ થયા છે. એ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પથી સિદ્ધિની પૂરા દેશભરમાં પહેલા અમારી પ્રેસ કોન્ફરન્સ થઈ. ત્યાર પછી ગુજરાત રાજ્યમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પ્રેસ વાર્તાનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે કર્યું. અને આજે વલસાડ અને ડાંગ જિલ્લાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ વલસાડ ખાતે કરવામાં આવી છે. એમાં અમારા ગુજરાતના રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ, અમારા દરેક ધારાસભ્ય શ્રી, અમારા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને કિશોરભાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું. અને એનો મુખ્ય હેતુ જે અમારી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે 11 વર્ષમાં જે અમે સંકલ્પ લીધા હતા એને સિદ્ધિ લગીને કઈ રીતના અમે આગળ દોરી ગયા છે અને ભારત દેશને દરેક ક્ષેત્ર કઈ રીતના વિકાસ કર્યો છે એની વાત કરવા માટે આજે ખાસ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું. જેમ તમે જાણો છો કે ભારત દેશ 11મા નંબરે હતું, એ આજે ભારત દેશ વિશ્વમાં 4થા નંબરે પહોંચી ગયું છે, 3જા નંબરે તરફ કૂચ કરી રહી છે. એ રીતે આપણે હેલ્થ સેક્ટરમાં પણ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અનેક યોજના સાથે આપણું સ્વસ્થ ભારત બને, ફિટ ઇન્ડિયા બને, એના માટે નરેન્દ્ર મોદી સાહેબ ખાસ મહેનત કરી રહ્યા છે. આપણું ભારત દેશ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એકદમ પ્રાધાન્ય મળે એના માટે અનેક પ્રકલ્પો કરે છે, અનેક યોજનાઓ અને પોલિસી બનાવી છે. એના કારણે રેકોર્ડ તોડ એફડીઆઈ પણ ભારત દેશમાં આવી છે અને ઇઝ ઓફ બિઝનેસમાં આપણું ભારત દેશ વિશ્વમાં ઉપરના સ્થાન પર આવતું જાય છે. એ રીતે આપણા ભારત દેશની આંતરિક સુરક્ષા પણ કઈ રીતના મજબૂત કરીને 3 વાર જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની હિંમત કરી, 3 વાર ભારત દેશની સેનાએ કઈ રીતના વળતો હુમલો કર્યો અને ઓપરેશન સિંદૂરમાં પણ પાકિસ્તાનના 9 જેટલા ઠેકાણો નેસ્ત નાબૂદ કઈ રીતના કર્યા અને પાકિસ્તાનને પૂરા વિશ્વની સામે ખુલ્લું પાડવાનું કામ પણ કોઈ કર્યું હોય તો અમારી ભારતીય સેના અને જેમણે સપોર્ટ આપ્યો આપણી ભારત સરકાર છે. અને આ બધી જે કામ નરેન્દ્ર મોદી સાહેબે દરેક લોકો માટે કર્યા, ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન નિધિ સ્કીમમાં પણ 2000 રૂપિયા આપ્યા, એવા અનેક દરેક વર્ગોના માટે કામ કરે. એના કારણે નરેન્દ્ર મોદી સાહેબ 3 વાર સતત પ્રધાનમંત્રી પૂર્ણ બહુમતી સાથે બન્યા, દેશના બીજા પ્રધાનમંત્રી બન્યા અને વિશ્વમાં પણ જે પોપ્યુલેરિટી રેટિંગ છે એમાં પૂરા વિશ્વમાં નંબર 1 લીડર તરીકે ઉભરીને આવ્યા છે. એના માટે આપણા પ્રેસ મીડિયાનું સૌથી વધારે સારું કવરેજ હોય છે, ટીવી મીડિયાનું સારું કવરેજ હોય છે. એ જે વિકાસની વાતો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છે એ નીચે લગીને પહોંચે એના માટે આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં